ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે સુપર સન્ડે ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયો છે અને સન્ડેની શરૂઆત જો જાનુ દીદી હતી થાય. જાનુ દીદી જો અત્યારમાં તો ઉઠીને શું કરે છે કામ? હાલો, કેમ મસ્ત નાઈન મસ્ત તૈયાર થઈ ગઈ છે. શું છે આ બધી? હે ગોવણીમાં ક્યાં જવાનું છે? ચાહત ના કરે? ચાહત ના અંકલ નહીં કરે? ઓકે, ગુડ ગુડ, વેરી ગુડ. કોણ લઈ જાય અહીંયા? ઓ વાહ ભાઈ વાહ, ફૂલ સર્વિસ મળે. પણ કોઈ શું કામ કે હાલો નીચે જાય? હાલ કંઈક નીચે જાય, મજા આવશે. દાદા ને બધા હશે. હાલ જલ્દી હાલો, રૂમાલ લઈ લો. કોઈ દેર માર દીકરો હાલ નહીં. હા નો વાળી હાલ નહીં. ભલે ફોન લે, ફોન માર જોઈશ નીચે લેતો જાવ. નીચે તાર મમ્મીને દેવો છે એ ભલે ને એવું લેતી આવશે. નથી જવું, ફોન લઈને જવું છે. હાલ તક પપ્પી કદે જાવ. મારો દીકરો ઉભો થયો, મારો દીકરો. અરે વાહ, ચાલો ટાટા ટાટા. અત્યારે વ્લોગ બનાવું છું ને ત્યારે ગઈકાલનો વ્લોગ અપલોડ થઈ ગયો હોય પણ હજી નથી થયો, એટલે આજે આગળ ઓફિસે જ આવશું અને તો ત્યાં ટાઈમ મળે તો હજી એડિટિંગ ને અપલોડિંગ ને બધું બાકી છે તો થઈ જાય. નકર કાલના વ્લોગમાં પાછી ગુલ્લી લાગી ગઈ હશે. તો ગુલ્લી લાગી ગઈ હશે, તમે વ્લોગ જોવો ને આગલા દિવસમાં ગુલ્લી લાગી ગઈ હશે તો સોરી, નકર કાંઈ નહીં. હજી ટ્રાય કરવાની છે, મહેનત કરું છું, થઈ જાય એક લગભગ તો, પણ ન થાય તોની વાત છે. ને નીચે જો અત્યારે અમારા વિદ્યાર્થી આજે ઓફિસે નથી આવવાનો જોતા મને એવું લાગી રહ્યું છે. એક સાથે 20માં આવી ગયો લાગે છે સીધું. કેમ કે એટલે કામ એક બેસી ગયો, ઓફિસે નથી આવવાનું. આજ તો રવિવાર છે, આજ તો મજા આવે, કસ્ટમર બહુ આવે જોવાની. ઓકે, એક ટાઈમ પર એક ही काम चालू होता है ना. सीके पीठा वाला कॉलेज एंड कॉमर्स एंड मैनेजमेंट एंड कम्प्यूटर एप्लिकेशन. વાહ, વિદ્યાર્થી આજે વિદ્યાર્થી લાગી ગયો છે ઘણા દિવસ પછી. ચાલો તો મારું જ્યુસ ઇઝ રેડી. રસોડા ઉપર છે આપણું જ્યુસ. ઓકે, ઓહ આ બધો તો વાહ, નાખો એમને માથામાં મોદળો મહેંદી. ધોળાવાર થઈ જાય તો છોકરાને સંબંધ કરી નાખવાના. ગૌડા થઈ ગયા, સમજી લેવાનું. મારે હમણાં નથી નાખવી, દેહમાં જાવ દી નાખી. બે બાથી વાળ ધોળા છે પણ હમણાં મહેંદી નાખી નાખવી. ગુલાબ ત્યાં નાખી મહેંદી. આ સફાઈ અભિયાન સાથે મહેંદી અભિયાન પણ ચાલુ છે એમ ને? દોરી પાવ એટલે તમે મહેંદી. વાહ ભાઈ વાહ, આ કલર કેવો આવે ને પછી એક બેનને ફોટા પાડીને મોકલવા પડશે. ઓસ્ટ્રેલિયાથી ફાલ્ગુની બેન છે ને, એને કોમેન્ટ કરી હતી કે ગુલાબબેનને મહેંદી નાખે ને પછી મહેંદી કલર કેવો આવે ને બતાવજો, મારે મગાવી છે. પતંજલિની મહેંદી છે ને એટલે મહેંદી આ લોકો દર વખતે નાખે છે. મને એમાં કે બહુ દેખાતું નથી કેમ કે એના વાળ કાળા હોય. હવે એમાં લાલ મહેંદી નાખે તો થોડીક લાલ થતા હશે પણ હવે નોર્મલ, એટલે નોર્મલ જ કરવા હોય. જો કે ને કે સનેડો તો ન જ કરવો હોય. હે હે હા, એવું છે. ચાલો તો ઓહો 9:30 થઈ ગયા, વહેલા પોગી ગયા પોગી જઈ. ચલો ઓફિસે. ડ્રાઈવર તો નથી આવવાનો એટલે આપણે એકલા જ જવું પડશે. તો ચાલ અકેલા ચાલ સાથી રે. ટાઈમ અત્યારે 1:30 થઈ છે અને હું છે ને ઓફિસેથી નીકળો ને એટલે મોડું શું કામ થઈ ગયું ખબર? આ બેનનો ફોન આવ્યો, બેનનો નહીં એમ તો અભિનો ફોન આવ્યો કે હું જાનુને લઈને નાસ્તો લેવા આવ્યો છું. એને કાલે બેનને ક્યાં જવાનું છે? હા, પિકનિકમાં જવાનું છે મુંબઈ. કયો રિસોર્ટ હતો તમે? રોયલ ટી ગાર્ડન. તો કાલે રિસોર્ટમાં જાનુ દીદી જાય છે ને, તો શું છે તૈયારી તો કરવી પડે એડવાન્સ. એટલે બેન નાસ્તો લેવા આવ્યા હતા તો મને સીધો અહીંયા બોલાવી લીધો કેમ કે પેમેન્ટ કરવા માટે, હે ને? એ મજા છે. તમારે પાસ ખાલી હોતે હારા હે, તમે ખાલી હોતે હો. देखो कितना लिया, ले लिया लाट બધા ले लिया. આવું છે. બેનને નાસ્તો લેવાનો હોય એટલે સીધો ઓર્ડર કરી દેવાનો રે પપ્પાને કે દાદાને કે. તો ઓર્ડર બહુ કરી કે નહીં?
હે ઓર્ડર નથી કર્યો પેલી વાત તો શું કર્યું કીધું ખાલી તમને કીધું ત્યાં આવજો ને પેમેન્ટ કરવાની ઓહો આવી રિક્વેસ્ટ કરી હતી તમે હે બહુ પ્રેમથી રિક્વેસ્ટ કરે હો બેન સારું ચાલો હવે 1:30 વાગી ગયો છે ને લાગી છે ભૂખ જો આવી ઘેરે ઘરનો શું બનાવ્યું છે જાનું મગ તો રેગ્યુલર હોય શાક સારું હાલો ઘેરે જઈને જ બતાવ્યું હવે બોલો હા વાળ ને તો કોકે કાલે કીધું હતું ને કેવો કલર આવે બતાવજો જોઈ લ્યો કલર તડકામાં આવો કલર આવ્યો છે ફાલ્ગુની બેને કીધું હતું ઓસ્ટ્રેલિયાથી હે ભાભીને હરખી નાખી હતી મારે તો થોડીક વધી હતી હા. લગાવી હતી. તો રેડિશ કલર આવ્યો છે સરસ આવા તો પછી બહુ લાલે નો હારે લાગે નકર તો ફોરેનર લાગે પછી કોઈ કે નહીં ઇન્ડિયન છો એમ તો 1:30 વાગી ગયો છે ને ડાઇનિંગ ટેબલ આપણું તૈયાર છે આપણા પૂરતું જ તે કેમ કે બધાએ ખાઈ ખાઈને પોતાના સેંગ રૂમ આવી ગયા છે નિંદર કરતા હશે અત્યારે મારે જમીન સીધું પાછું ભાગવાનું છે થોડું કામ છે તે ચાલો સન્ડે હોય ને ત્યારે અમુક ઉપાધિ હોય સુપર સન્ડે હોય ત્યારે નકર આખું અઠવાડિયું બહુ કાંઈ ટેન્શન ન હોય રવિવારના દિવસે તો ખાઈ લીધું બધે વાટે ન રહી હે વાટે ન રહી તમારે ટાઈમ તો ફિક્સ છે માટે તો અમે અટવાઈ બપોરના લંચમાં છે મગની દાળ મગ ને રાઈસ કાંદા ને પાપડ અને સાથે છે છાશ તો ચાલો હવે લંચ લઈ લઈએ ને તમે બધા તો લંચ લઈ લીધું હશે કદાચ કેમ કે અત્યારે લોક આવ્યો ત્યારે 1:30 વાગી ગયા છે પછી તમે કેટલા વાગે જુઓ છો એની ઉપર ડિપેન્ડ કરે છે લંચ લીધું છે કે ડિનર લીધું છે કે બ્રેકફાસ્ટ લીધું છે કારણ કે ફોરેનમાં મતલબમાં યુએસથી ને અહીંયાથી લોકો જોવે ને એ લોકો જ્યારે જોતા હોય ત્યારે સવાર પીડું લગભગ હું બાકી ખબર નથી તો જોતા રહીજો ટાઈમ થયો છે અત્યારે 8 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને ઘરે પહોંચો છું ને ઘરે મને ખબર છે આજે શું હાલતું હશે ક્રિકેટ મેચ હાલતી હશે હાલતી જ હોય નહીં તો કે વિડીયો મોકલાશ હા હા નાનો દીદીનું ગ્રુપ બની ગયું છે ગ્રુપ બની ગયું છે મને મેસેજ આવે છે તો જાનું બેનને કાલ સવારમાં વહેલું પ્રવાસે જવાનું છે તો વાર લાગે તો હું કરું અહીંયા કે નક્કી થોડું બધા ઊભા થઈ થવું પડે 8 વાગ્યા ને 10 મિનિટ જો પાછો ડાયા લિવિંગ રૂમમાં મીટિંગ જામી છે અત્યારમાં અભિભાઈની મેચ જોવે છે ને આ ભાઈ જો આજ નવા કપડાં લઈ આવ્યા છે ને કેટલાનો શર્ટ છે હવે કેટલો બતાવ્યા છે આ ટેગ બતાય ટેગ તમને શું લાગે કઈ કંપની આ મગર હોય કઈ કંપની કહેવાય હે જય ખોડિયાર જય ખોડિયાર સમજો 8500 નો છે શર્ટ એમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ 90% ડિસ્કાઉન્ટ એટલે 850 રૂપિયાનો શર્ટ એટલે સરસ શર્ટ છે એમ કાંઈ વાંધો નથી 90% ડિસ્કાઉન્ટ હોય તે સારું કહેવાય અને એ શર્ટ જે છે ને એ જો તમે આમ જો આ ભાઈ પહેર્યું થોડોક અલગ છે બહુ કાંઈ ફરક નથી પણ હવે લગભગ તારો શર્ટ અભિનય થઈ રહી ખરો પહેલા ન થતો હવે થઈ રહી આગળ વિજયભાઈ પહેર્યો તો વિજયભાઈને વેદાંતના કપડાં થઈ ગયા નૈતિકના કપડાં થઈ ગયા અમારા બાપ દીકરા થઈ રહી એવું છું ને ત્યાં વજન ઘટાડી અમારે હલકું માપ થતો જ્યાં ભાઈ 11 કિલો વજન ઘટાડી દીધો એટલે અમારે પાછું રહી ગયું બધાનો વિશે એક ખબર જાનુ ને મમ્મીને ક્યારે હરકું થાય કોઈ દી નહીં કેમ કે જાનુ પહેરશે એને મમ્મી કોઈ દી નહીં પહેરે અને મમ્મી પહેરે કોઈ દી જાનુ નહીં પહેરે કા જાનુ બેની ગેમ જો એવાથી મૂકે તારો ડિફેન્સ કરવાનું છે વેદાંતને મારવાનું છે જાનુ ને અરે પેલા વાગે એમ કોઈ ને વાગે એમ તો સીધું જ એ તારે નથી મારો ને કોઈ સેટિંગ વાળું નહીં દીકરી છે પણ માર પહેરે છો ઉધરો સીડી હવે છે ને પાછી નવી ગેમો ચાલુ કરી છે જોઈ લે એમ તો ગમે એમ પોગી જાય
એક ખુરશી રાખ તું એક એટલે જ ને એમ તો વેદાંતનો સ્ટેમિના જો વેદાંતને તમારે શું કહેવાય હું જાનું ખુરશી ઉપર ઊભી રહી છે એટલો ઊંચો લે મારો પગ તો આમ બાજુ હજી ઊભો એમ ઉપર ઊભી રહે આમ રાખજો ને હાથમાં વાગશે બસ આ ન પોગી કો ઊભી ગયો તો એને મારવાની બીક ન લાગે ઉપર ખાલી જરી કે ઉપર બોલ. હેલો શું જોવો છો ક્યાં આંધળી જો. આંધળી અંદર ગુલાબ નાંજણી થઈ છે લા જોવા દે નહીં હાચું. આ તો અહીંયા હોય ને તો અંદર આમાં થઈ હોય ઓલું હા હોય મારી હોય એમ રોવા મળ્યો પણ તડકે પાસ જતો જરો આહુડ હોતી પડ્યું હોય 110 કેટલા અંદર એટલે અંદર થઈ પાસે. અંદર થી ગઈ દેખાય છે એવું હું દોસ્ત માનો તો એને પણ કાંઈ એનું કાંઈ ઈલાજ નહીં આવતો હોય કાંઈ આંજણીનું આપણે દાર જીત ખાલી સાઈ લગાડવાનો એ જ ઈલાજ આવે કાંઈ ટ્યુબ બ્યુબ કાંઈ આવતી હોય ઓય સાહેબ હું ઓલા ઓફિસે ના પર દીધો હતો કેવું પેલા આપણે ઓલા આવતી ને ઈ કાપડા ઓલે પોપટો આવતો એ હેને માટે આવતો ઈ તો આંખું હમ. હવે આનું બીજું જ કઈ એમ નથી થયું. હું આગળ ગાતી હતી હવે ગાતો એક વાર ગાતો અડધી લો હે એમને આ જાનું આગળ કંઈક હનુમાન ચાલીસા ગાતી હતી આખી આવડી ગઈ કે અડધી આવડી થોડી કેવી થોડી કેવડી આવડી તને આખી આવડે થોડી કેવી જેવી ગાતો હાલ તો તું ગાત જાનું ચરણ સરોજર જને જમન મુકર સુધારી કે થોડુંક જોરથી. જસો જો દાયક તો પરિચારી બુદ્ધિ ન તનો જાની કે સવિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દે મોહ કહે સભી હાજે હનુમાન યાન ગુણ સાગર જે કવિ દિપલોક ઉજાગર રામદૂત દુદુ ગામ અંજલિ પુત્ર પવન સુગના મહાવીર વિક્રમ રંગી કવંદે વાર સમતિ કે સંગી કંજન વરન વિરાજ સુવેસા કારણ કંડ મંજિત કેસા હાથ વ્રજ ઓર ધ્વજા વિરાજે કાંધે મુંજક જને ઉસાદે શંકર કેસરી નંદન તેજ રાજવર્ધન નિત્યા બાર ગુનિયતિ જાત રાવકા હવે એક વાત બસ હનુમાન ચાલીસા બોલતી હતી એટલે આવડી ગઈ એને જો કેવી બોલી આખી અભી જીતી ગયા ને કેમ બાકી તો આને આવડે ને જીતી ગયા ને વેદાંત ને આવડતી હતી આગળ ગોગા વળતો હતો સ્કૂલે બોલાવે મેં જીતી ગયા ભાઈ ના તો ક્યારે બોલાવતો હોય તો તને આવડી કેમ અમે દર શનિવાર બોલાવતા તોય થોડી આવડી ઈ દળમાં મોટે આખી મોટે કરી લે તો આખી હામડો બે ત્રણ માં હામડો એટલે આવડી જાય થોડી થોડી આવડે બે ત્રણ વાર સાંભળે એટલે બહુ આવડી જાય એમ. થોડી આવડે જેમાં રસ હોય ને એ વસ્તુ આવડી જાય રસ ન હોય ન આવડે કોલેજમાં આવે સમજો શું થયું કેમ ફોન મૂકી દીધો સાત રન રહી ગયો સદી કોહલીના આવડો મોટો ફેન કોઈ નહીં હોય સાત રન ને ઓલો ધોનીનો ફેન 7 રન આઉટ બાકી રહી ગયો બોલો એટલે ધોની વાળો રાજી થાય ના કોહલી વાળાને ચીડવે તો મેસેજ જોવાની બંધ કરી દીધી ભારત હાટું જીતે એ મહત્વનું છે કે ઓલો સદી મારે એ મહત્વનું છે સદી મારી તો આજે પણ મસ્ત એન્ટરટેનમેન્ટ વાળો દિવસ પૂરો થયો છે આજે છે ને કાલે સવારમાં વહેલું જાગવાનું છે કેમ કે જાનુ દીદીને સવારમાં વહેલું સ્કૂલે મૂકવા જવાનું છે સવારમાં 4:30 વાગે આજુબાજુ જવા નીકળીશું કેમ કે 5 વાગ્યાનો રિપોર્ટિંગનો ટાઈમ છે અહીંથી પહોંચતા 10 મિનિટ જેવું જ લાગે કાલે આખો દિવસ કાલે ને પ્રમ દિવસે સાંજ સુધી જાનુ દીદીની જોવા મળે મને એની ઓલું થાય એમ મેં પ્રવાસ એટલે એક નાઇટ માટે લગભગ ક્યાંય ગઈ છે એકલી ક્યાંય નથી ગઈ આજ પહેલી વખત જાય છે જાનુબેન અને તમને બધાને ખબર જ છે ક્યાં જાય છે મુંબઈ કયું રિસોર્ટ છે જાનું ગાર્ડન કંઈક એવું નામ છે રોયલ ગાર્ડન રિસોર્ટ હે ને રોયલ ટી ગાર્ડન રિસોર્ટ જાય છે અને ત્યાં એને સ્વિમિંગ પુલ ને રાઇડ્સ ને એવું બધું છે ટાઢા પાણીની શિયાળો છે ભરસક શિયાળો ચાલુ થઈ ગયો છે અત્યારે આમ ઘણો શિયાળોના પીક ઉપર છે અને ઠંડા પાણીના ઓલામાં લઈ જાય છે હવે નાહે કે નહીં જોઈ છે કેમ થાય છે અને ફોટા તો લગભગ ગ્રુપ બનાવ્યું છે તમારા મેડમ એમાં ફોટા મૂકશે ને હા તો ફોટા મૂકશે ને તો હું તમને ફોટા બતાવીશ આવતીકાલના વ્લોગમાં આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે સવારમાં 4:30 વાગ્યાથી વ્લોગ ચાલુ થશે એટલે ત્યાં સુધી બાય બાય અને જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય